હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીસમાં। આજે આપણે બનાવીશું હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને ગુજરાતીઓના ફેવરિટ મેથીના થેપલા, જે તમે સફર કે યાત્રામાં જાઓ ત્યારે સાથે લઈ જઈ શકો છો, કારણ કે આ થેપલા 4 થી 5 દિવસ સુધી તમે ખાઈ શકો છો અને એકદમ રૂ જેવા પોચા બને છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે। તો મેથીના થેપલા બનાવવા માટે મેં ફ્રેશ મેથીની ભાજી લીધી છે। મેથીની ભાજીના આ રીતે ફક્ત પાન જ લેવાના, દાંડીવાળો ભાગ બિલકુલ નથી લેવાનો। ભાજીને 3 પાણીથી ધોઈ લીધી છે અને હવે ઝીણી ઝીણી સમારી લેશું। મેં અહીં 1 પૂળી ભાજી લીધી છે। તો ભાજી બધી કટ થઈ ગઈ છે। હવે એક વાસણમાં 1/2 કપ ઘઉંનો લોટ લીધો છે। 1/2 કપ ઘઉંના લોટમાંથી તમારે 17 થી 18 થેપલા થાય છે। લોટમાં 1/2 કપ મેથીની ભાજી નાખી છે। તમારે થોડી વધારે કે ઓછી થાય તો પણ ચાલે। હવે તેમાં 1/2 કપ કોથમીર, 1 ટીસ્પૂન ભરીને મીઠું અથવા સ્વાદ અનુસાર, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન કરતાં થોડો ઓછો અજમો આ રીતે હાથથી મસળીને નાખવાનો। 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, કે પછી તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું નાખવાનું। મોણ માટે 3 પાવડા તેલ નાખ્યું છે, એટલે કે માપથી ગણો તો 7 થી 8 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે। હવે પહેલાં આ બધો જ મસાલો લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે બધો જ મસાલો એકદમ મિક્સ કરી લેવાનો। હવે થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું। અહીં મેં 1 કપ પાણી લીધું છે, તેમાંથી જરૂર હોય તેટલું આપણે લોટ બાંધવામાં લેશું। તો આ રીતનો લોટ બાંધવાનો। હવે તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખી અને લોટને સરસ કૂણવી લેવાનો। આમ તો આ રોટલીના લોટ જેવો જ બાંધવાનો, બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો। હવે તેમાંથી થોડો લોટ લઈ અને આ રીતે લૂવો કરી લેવાનો અને લોટવાળું કરીને વણી લેવાનું। થેપલું આપણે સાવ પતલું નથી વણવાનું, થોડું થીક રાખવાનું છે। તો અહીં મેં તવી ગરમ મૂકી દીધી છે, તેમાં થેપલું નાખી અને એક બાજુથી થોડું શેકાય એટલે પલટાવીને તેલ લગાવવાનું અને પછી બીજી બાજુ પણ પલટાવીને તેલ લગાવવાનું અને લાલાશ પડતી દાજ પડે તેવું શેકી લેવાનું।
તો તમે જોઈ શકો છો આ રીતનું શેકવાનું. મેથીના થેપલા આપણા રેડી થઈ ગયા છે. આ થેપલા તમને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો બાળકોને નાસ્તામાં આપવા હોય તો જામ લગાવી અને ગોળ રોલ વાળીને પણ તમે આપી શકો છો. આ રીતે બાળકોના પેટમાં મેથીની ભાજી પણ જાય છે. અને તમે જોઈ શકો છો કેટલા સરસ પોચા રૂ જેવા થેપલા બન્યા છે. તો તમે પણ ચોક્કસ આ રીતે મેથીના થેપલા બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો, જેથી તમને મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.